નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય હિન્દી વિષય ઈદગાહ। વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જોયું હતું કે એમના પિતાજી જે ગયા વર્ષે એક હેજેકી બીમારીમાં એટલે કે કોલેરાની બીમારીમાં તેમનું અવસાન થયું હતું અને થોડા દિવસો પછી એમની માતાનું પણ અવસાન થયું। પણ अब हामिद अपनी बूढ़ी दादी अमीना की गोद में भी और उतना प्रश्न परंतु एमना जे दादी माँ छे अमीना नामना एमना गोदमां लई एमनी पासे पण ते खूब ज प्रसन्न એટલે કે ખુશ હતો। હવે આગળ ત્યાંથી પાઠ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે। हामिद के पाँव में जूते नहीं थे કે हामिदना पाँव એટલે पग पगमां जूते એટલે चप्पल पण नहोता। सिर पर एक पुरानी टोपी सिर એટલે मस्तक माथा ऊपर एक जूनी टोपी हती जिसका गोटा काला पड़ गए। गोटा मतलब के जे मस्जिदे नमाज पढ़वा जाए छे एनी जे गोળ टोपी होय छे ए जे उपरनो भाग छे तेने आपणे गोटा कहीए छीए એટલે જેની એ જે ટોપી હતી એનો ઉપરનો ભાગ છે એ પણ કાળો પડી ગયેલો હતો। फिर भी वह प्रसन्न है छतां पण ते खूब ज खुश હતો। अभागिन अमीना अपनी कठोरी में बैठी रो रही थी। अभागिन એટલે કે જેમના નસીબ સારા નથી એને અભાગિન કહે છે। એવી અમીના પોતાની કોઠરી એટલે પોતાના રૂમમાં પોતાની ઝૂંપડીમાં બેઠા બેઠા રોઈ રહી છે। आज ईद का दिन है उसके घर में दाना नहीं કે આજે ઈદનો તહેવાર છે એટલે કે મુસ્લિમ ધર્મની અંદર એ સારામાં સારો તહેવાર કહેવાય કે એ આજે ઈદનો તહેવાર છે અને જેના ઘરની અંદર દાણા એટલે ખાવા માટે અનાજ પણ નથી। इस अंधकार और निराशा में वह डूब गई કે આવી રીતના આવા અંધકારમાં અને ખૂબ જ નિરાશામાં તે ડૂબી રહી હતી એટલે કે એને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું કે આજે ઈદ જેવો તહેવાર છે અને ખાવા માટે ઘરમાં કોઈ વસ્તુ છે અનાજ જેવી કોઈ વસ્તુ છે નહીં। किसने बुलाया था इस निगोड़ी ईद को કોણે આવી ઈદ નિગોળી દુષ્ટ હવે ખરાબ ઈદને શા કોને બોલાવી છે ખરાબ શા માટે કીધી કેમ કે પોતાના ઘરની અંદર ઈદ જેવો તહેવાર છે અને ખાવા માટે કંઈ છે નહીં માટે એ ઈદને નિગોડી એટલે દુષ્ટ ઈદ એમ કહીને બોલાવે છે। અમીના કા દિલ કચોટ रहा था એટલે કે અમીનાને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું। गांव में बच्चे अपने अपने बाप के साथ जा रहे थे કે ગામના જે બીજા બાળકો છે એ પોતપોતાના પિતાની સાથે એ જઈ રહ્યા હતા। हामिद का बाप अमीना के सिवा और कौन કે हामिदના પિતાજી તો અમીના સિવાય હવે કોણ અમીના એટલે એમના દાદીનું નામ છે કે આપણે અગાઉ જોયું એમના પિતાજી તો કોલેરાની બીમારીના કારણે અવસાન પામેલા હતા એટલે હવે એના માતા ગણો કે પિતા ગણો બંને અમીના એટલે એમના દાદીમાં એક જ છે એના સિવાય બીજું કોઈ છે नहीं हामिद माटे उसे कैसे अकेले जाने दे हवे एने कोई छे नहीं जावा वाळो एनी साथे तो आने केवी रीते एकलाने जवा दे। उस भीड़ भाड़ में बच्चा कहीं खो गया तो क्या होगा केवी ए ईद जेवो तहेवार छे मेळा जेवुं छे तो ए भीड़भाड़ वाળી जग्यामां कदाच ए बाळक क्यांक खोवाई जाय तो शुं करवुं नहीं। अमीना उसे यो न जाने देगी કે અમીના છે એમના દાદીમાં એ એટલા માટે એને આવી રીતે જવા દેશે એકલાને જવા દેશે નહીં। નન્હી સી જાન 3 કોસ ચલેગા કેસે કે આ નાનકડો બાળક છે એ આટલું બધું 3 કોસ જેટલું એટલે કે અંદાજે જે કંઈ અંદાજે 3 કિલોમીટર જેવું થાય તો એ કેવી રીતે ચાલશે। પેરો મેં છાલે પડ જાયગી કે પગમાં કાંઈ છે નહીં ચપ્પલ પહેરવા એટલે કે આપણે અગાઉ જોયું કે પેર મેં જૂતે નહીં હે એટલે પગમાં કાંઈ છે નહીં ઉઘાડા પગે જવાનું છે ચપ્પલ પહેર્યા વગર તો એના પગમાં લાગશે છોલાઈ જશે। जूते भी तो नहीं है कि पगमा चप्पल बूट चप्पल जेवुं कंई छे नहीं। कुल 2 आने पैसे बच रहे थे मात्र 2 आना कि पहलाना समय जेम आपणे अत्यारे रूपिया कहीए छीए एम पहलाना समयमां पैसाने आना तरीके पण हता એટલે 2 आना जेटला पैसा मात्र बचेला हता। 3 पैसे हामिद की जेब में 5 अमीना के बटुए में है ए एमां 3 पैसा मात्र हामिदना खीचामां जेब એટલે ખીચો એની પાસે અને 5 અમીના કે બટવે એટલે પાકીટમાં કે માત્ર 5 એમ અમીના પાસે હતા। यही तो बिसात है बिसात એટલે મિલકત કે એમની પાસે આ સિવાય વધારે કોઈ વસ્તુ હતી નહીં।
और ईद का त्यौहार ने आज ईदनो तहेवार है। अल्लाह ही बेड़ा पार लगाई गया। हवे भगवान ज अल्लाह एटले के भगवान ज अल्लाह ज हवे आपणो बेड़ो पार करशे, आपणने आ बधी आगळ शुं करवुं एनो रस्तो सुझाड़शे। हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊँगा। हवे हामिदने आ बधा बाळको जाय छे तो एनी हारे जवुं छे એટલે હામિદ નજીક જઈ ભીતર એટલે કે એમની નજીક જઈ અમને દાદી માને કહે છે કે તમે ડરો નહીં माँ, हूँ बधाथी पहला आवतो रहीश। गांव में मेला लगा है और बच्चों के साथ हामिद भी जा रहा था कि गामना आज ईदनो तहेवार छे એટલે મેળો लागेलो छे અને हामिद ए बधा बाळकोनी साथे जई रह्यो छे। कभी दौड़ लगाकर आगे निकल जाता कि क्यारेक ए बधा बाळको साथे छे એટલે क्यारेक दौड़ीने ए हामिद छे ए आगळ निकળી જાય છે। फिर किसी पेड़ के नीचे खड़े होकर साथ वालों का इंतजार करता कि दौड़ी અને આગળ નીકળી જાય છે। પછી એના જે પાછળ ચાલી આવતા મિત્રોની કોઈ ઝાડની નીચે પેડ કે નીચે એટલે કે કોઈ ઝાડની નીચે રાહ જોવે છે। સાથ વાલો એટલે એની સાથે જે આવેલા મિત્રો છે इंतजार એટલે કે રાહ જોવી એની રાહ જોવે છે। हामिद के पैरों में तो जैसे पर लग गए कि हामिद के पैरों में तो जैसे पर लग गए वहाँ कभी थक सकता था कि हामिदना पग जोई कि एवुं तो क्यारे लागतुं ज नहीं कि क्यारे थाकी जशे। आम हामिद एकलो गयो अने बधानी एना साथी मित्रोनी दौड़ी अने क्यारेक आगळ निकળી जतो अने पाछुं झाड़ आवे तो एनी नीचे ऊभो रही अने एनी राह पण जोए छे अने एने जोई क्यारे एवुं लागतुं ज नहीं कि हामिद थाकी जशे। बड़ी बड़ी इमारतें आने लगी। हवे जेम आगळ आगळ चालता गया एम मोटी मोटी इमारत એટલે मोटा मोटा मकानो आवता गया અને हामिद बतावतो गयो कि यहाँ अदालत है, क्या अदालत છે એટલે કે કોર્ટ છે, यहाँ कॉलेज है, क्या कॉलेज છે, यहाँ कलाघर आ कलाघर છે। आगे चले એટલે એમ એમ કરતા એ આગળ ચાલવા લાગે છે। હલવાઈઓ की दुकानें शुरू हुई। પછી હલવાઈ હલવાઈ એટલે મીઠાઈઓની દુકાનો છે એ શરૂ થઈ। आज खूब सजी हुई थी। आज ये बधी दुकानों છે એ ईद છે, ईदना कारणे खूब ज शणगारेली सजी हुई એટલે शणगारेली हती। इतनी मिठाई कौन खाता होगा? आटली बधी मिठाईओ छे ये कौन खातुं हशे? देखो ना, एक एक दुकान पर मनो होगी कि एक एक दुकान पर एक मण मनो એટલે કે मण मिठाईओ घणी बधी मिठाईओ छे। सहसा ईदगाह पर नजर आई। सहसा सहसा એટલે एकाएक तरत ज ईदगाह ईदगाह એટલે विद्यार्थी मित्रों जे આપણે અગાઉ જોયું કે જે ઈદના દિવસે જે જગ્યાએ નમાજ પઢવા જાય છે એ મસ્જિદને કે સ્થળને આપણે ઈદગાહ તરીકે ઓળખીએ છીએ કે આમ એકાએક ईदगाह ऊपर नजर जाए છે। इमली के घने वृक्षों की छाया કે આંબલીનું ખૂબ જ ઘને એટલે ઘટાદાર વૃક્ષોની છાયા છે। નીચે પક્કા ફર્શ પક્કા નીચે એટલે કે જે નીચે જે જમીન છે એ પક્કા ફર્શ ફર્શ એટલે પાકો જેમ આપણે સિમેન્ટથી બનાવેલો ઓટો હોય એમ પાકો ઓટો બનાવેલો છે। उस पर जाजिम बिछी हुई। जाजिम એટલે જે ચાદર આપણે જે પાથરવાનું કહીએ છીએ એવી ચાદર છે એ પાથરેલી છે। रोजेदारों की पंक्तियां एक के पीछे एक न जाने वहाँ कहाँ तक चली गई। रोजेदारो કે જે રોજા પઢવા વાળા છે એની જે પ્રાર્થના કરવા વાળા છે એની પંક્તિ એની હરોળ એની લાઈનો છે એ એકની પાછળ એક ના નથી જાણતા કે ક્યાં સુધી એ લાઈનમાં બધા રોજા કરવા વાળા છે એ લાઈનમાં એ ગોઠવાઈ ગયેલા છે। यहाँ कोई धन और पद नहीं देखता કે અહીં જે જગ્યાએ નમાજ પઢવા જાય છે એ જગ્યાએ કોઈ વ્યક્તિ પાસે ગમે એટલા પૈસા હોય તો એ પૈસા પણ નથી જોવામાં આવતા કે ગમે એટલો વ્યક્તિ મહાન કોઈ પદાધિકારી હોય તો એ પણ જોવામાં આવતો નથી। એ ઈદગાહમાં જ ગયા પછી એ બધા લોકો એક સમાન હોય છે। इन ग्रामीणों ने भी वजू कर लिया કે આ ગ્રામીણો એટલે કે આ જે લોકો ત્યાંના હતા એમને પણ એ નમાજ પઢી લીધું। पिछली पंक्तियों में खड़े हो गए અને પોતે એ પાછળની હરોળમાં છે એ ઊભા રહી ગયા। कितना सुंदर चालन है, कितनी सुंदर व्यवस्था। आ કેટલું સરસ મજાનું સંચાલન છે કે કંઈ પણ આટલા બધા લોકો હોવા છતાં કોઈ પણ પ્રકારની ભીડ જોવા મળતી નથી અને કેવી સુંદર
વ્યવસ્થા, આજે ઈદનો તહેવાર છે, ઈદગાહમાં ઘણા લોકો નમાઝ પઢવા જતા હોય છે, તો સુંદર મજાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હજારો સિર એક સાથ સિજદે में झुक जाते, કે હજારો લોકો છે એ નમાજ પઢવા જાય છે અને એ એકી સાથે સિજદે, સિજદે એટલે કે એની જે નમાજ પઢવાની એક પ્રક્રિયા છે, એ સિજદેમાં એની એક પ્રકાર છે જે એકી સાથે એ હજારો લોકોના માથા છે એ નમી જાય છે. फिर सब एक साथ खड़े हो जाते, અને પછી બધા એકી સાથે ઊભા થઈ જાય છે. मानो भातृत्व का एक सूत्र समस्त आत्माओं में एक कड़ी में पिरोए हुए, કે જાણે એકી સાથે એટલે એકી સાથે જે ભાતૃત્વ, જે ભાઈચારાનું સૂત્ર છે, એકી સાથે બધા લોકો, સમસ્ત આત્માઓ, સમસ્ત આત્મા એટલે બધા લોકો એકી સાથે એક હરોળમાં ઊભા થાય છે એવું આપણને જોવા મળે છે. કે નમાજ ખત્મ હો ગઈ, હવે આજે નમાજ પઢવાનો સમય છે, કે નમાજ પઢવાનું છે એ પૂર્ણ થઈ ગયું. लोग आपस में गले मिल रहे, કે લોકો એકબીજાને ગળે મળી રહ્યા હતા. अब मिठाइयाँ और खिलौने की दुकानों पर धावा होता है, હવે જે નમાજ પૂરી થઈ ગઈ પછી એકબીજાને ગળે મળી લીધું, હવે મીઠાઈ અને રમકડાની દુકાનમાં ધાવા હોતા, ધાવા એટલે એકી સાથે લોકોની ભીડ છે એ ત્યાં જમા થાય છે મીઠાઈઓ અને રમકડા લેવા માટે. ग्रामीणों का एक दल इस विषय में बालकों से कम उत्साही नहीं, એટલે ત્યાં ગામના લોકો છે તેનું દલ એટલે કે જૂથ છે, અહીં દલ આપ્યું છે આપણને, દલ એટલે જૂથ, કે આ વિષયમાં બાળકો કરતાં વધારે ઉત્સાહી, કમ ઉત્સાહી એટલે કે ઓછા કંઈ ઉત્સાહી હતા નહીં, બાળકો જેટલા જ એ ઉત્સાહી જોવા મળતા હતા. यहाँ देखो हिंडोला है, કે આ જુઓ હિંડોળો છે, એક પૈસે દેકર ચઢ જાઓ, કે એક જે ત્યાં મીઠાઈઓની દુકાન પછી આગળ વધે તો ત્યાં એક હિંડોળો છે કે એક પૈસો આપી અને એમાં બેસી જવું. કભી આસમાન પર આતે એ માલુમ હોતા, કે હિંડોળો છે જે આપણે જાણીએ છીએ કે જે ઊંચો નીચો ઊંચક નીચક થાય છે, તો ક્યારેક આપણને એવું લાગે છે કે આપણે કોઈ હિંડોળામાં જે આકાશ તરફ જઈ રહ્યા હોય એવો આપણને આભાસ થતો જોવા મળે છે. કભી જમીન પર ગીરતે હોય, કે જે હિંડોળો ઊંચક નીચક થાય છે તો ક્યારેક હિંડોળો ઊંચો જાય તો આપણને એવો આભાસ થાય કે ક્યારેક આપણે આકાશની તરફ જઈ રહ્યા છીએ, તો ક્યારેક આપણને એવું થાય કે ક્યારેક જમીન પર પડતા હોય, ગીરતા જમીનની નજીક આવતા હોય એવું આપણને લાગે છે. વહાં ચરખી હે, કે ચરખી એટલે કે જે આપણે ચકડોળ જે ગોળ ગોળ ફરતું હોય છે તે लकड़ी के हाथी घोड़े और ऊँट पर छड़ों से लटके हुए, કે ચકડોળ ગોળ ગોળ છે એટલે જે લાકડાના બનાવેલા હાથી, ઘોડા અને ઊંટ, છડો એટલે કે જે લાકડીના ટેકા વડે એને લટકાવેલા હોય છે, કે જેની ઉપર બેસી અને ચકડોળ ગોળ ગોળ આપણે મેળામાં જતા હોય તો એ ફરતા આપણને જોવા મળે છે. એક પૈસા દેકર બેઠ જાઓ और 25 चक्कर का मजा लो, કે ચકડોળ જે લાકડાના બનેલા હાથી, ઘોડા અને ઊંટ પર બેસવા માટે એ માત્ર એક પૈસા આપી અને બેસી અને 25 ચક્કર આપણને લગાડવા દે છે. महमूद, मोहसिन, नूरे और समी इन घोड़ों पर बैठते, કે જે હામિદના મિત્રો છે કે महमूद, मोहसिन, नूरे और समी એ બધા ચારેય મિત્રો છે તે એ જે ઘોડાઓ છે એ ઘોડા ઉપર બેસે છે અને ચકડોળની મજા લે છે. હામિદ દૂર ખડા હે, હામિદ એ ચકડોળમાં બેસતો નથી, હામિદ દૂર ઊભો ઊભો જોવે છે. 3 पैसे तो उसके पास है, 3 પૈસા તો એની પાસે પણ હતા. अपने कोष का एक तिनाई जरा सा बचकर खाने के लिए नहीं दे सकता, કે એક अपने कोष કે જે પોતાની પાસે જે 3 પૈસાનો ખજાનો છે, કોષ એટલે ખજાનો, એમાંથી એક તિહાઈ જરાસા ચક્કર ખાને કે એટલે ખોટા પૈસા એમાંથી એક ભાગ પણ તે આવા ચક્કર કે ઘોડા પર બેસી ચક્કર લગાડવામાં તે દેવા માંગતો ન હતો. સબ ચરખીઓ સે ઉતરતે, અને પછી જે એમના મિત્રો હતા महमूद, मोहसिन, नूरे અને સમી, આ બધા મિત્રો છે એ ઘોડા ઉપરથી ચરખી એટલે કે જે ચકડોળ હતી એ ચકડોળ ઉપરથી ફરી અને નીચે ઉતરે છે. ખિલોને લેંગે, કે હવે કે છે કે હવે આપણે રમકડા ખરીદીશું. ઇધર દુકાન કી કતાર લગી, કે અહીં દુકાનની કતાર એટલે કે લાઈનબંધ દુકાનો જોવા મળે છે.
तरह तरह के खिलौने हैं, सिपाही और गुजरिया, राजा और वकील, भिस्ती और धोबीन, કે તે રમકડાની દુકાન છે ત્યાં જુદા જુદા પ્રકારના સિપાહી છે, ગુજરિયા છે, રાજા છે, વકીલ છે, ભિસ્તી ભિસ્તી એટલે પાણી ભરવાનું હોય છે, એ જે પાણી ભરતો હોય એને આપણે ભિસ્તી કહીએ છીએ, અને ધોબી, આવા જુદા જુદા પ્રકારના રમકડાઓ એ રમકડાની દુકાને આપણને જોવા મળે છે। વાહ, लगता है अब बोलना ही चाहते कि ये બધા સિપાઈ, ગુજરિયા, રાજા, વકીલ, ભિસ્તી આ બધાને જોતા એવું લાગે કે હમણાં આ બધા રમકડાઓ છે એ બોલવા લાગશે, એવા સરસ મજાના સુંદર રમકડાઓ હતા। महमूद सिपाही लेता है, खाकी वर्दी और लाल पगड़ी वाला कंधे पर बंदूक रखे हुए मालूम होता है कि महमूद છે એ રમકડાની દુકાનેથી સિપાહી લે છે। સિપાહી કેવો છે? ખાખી વર્દી, કોફી કલરના કપડાં વર્દી છે, લાલ કલરની પાઘડી છે, અને કંધે એટલે ખંભા ઉપર બંદૂક રાખેલી આપણને જોવા મળે છે। अभी कवायद के लिए चला जाएगा, હમણાં જે કવાયત જેની આપણે સાવધાન વિશ્રામ કસરત કરીએ છીએ તે લઈ અને હમણાં ચાલતો થઈ જશે એવું આપણને લાગતું જોવા મળે છે। મોહસિન કો ભિસ્તી પસંદ આયા, કે મોહસિન ને ભિસ્તી જે પાણી ભરવા માટે જે જતા હોય એને આપણે ભિસ્તી કહીએ છીએ। એટલે મોહસિનને એ ભિસ્તી પસંદ હતો। એ કેવો હતો? તો કે કમર ઝૂકી હોય, કમરથી નમેલો, ઉપર મશક રખે હોય, એને ઉપર ખંભા ઉપર મશક રહેલું। મશક એટલે શું? તો કે જે પાણી ભરેલી ઠેલી હોય એને આપણે મશક કહીએ છીએ, જેનાથી કે પહેલાના સમયમાં એ એક સ્થળેથી બીજા સ્થળે આપણે મુસાફરી કરવામાં આવતી તો એ લોકો પાણીની ઠેલી જેવો ચામડાની બનાવેલી ઠેલી હતી કે જેની અંદર પાણી ભરી અને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવતું, એને આપણે મશક કહીએ છીએ। એટલે મોહસિનને એ ભિસ્તી પસંદ આવે છે કે જેની કમર નમેલી છે અને ઉપર મશક રાખેલી છે। મશક કા મુંહ એકદમ હાથ से પકડે હોય, અને જે મશકનું મોઢું છે કે જ્યાં એનું ઢાંકણું છે એક હાથથી પકડેલું જોવા મળે। कितना प्रसन्न है, शायद कोई गीत गा रहा है, कि મશકને અને પેલા ભિસ્તીને જોતા એવું લાગે કે કદાચ હમણાં એ કોઈ ગીત ગાઈ રહ્યો છે। બસ મશક से पानी उड़ेलना ही चाहते हैं, बस खाली મશકથી પાણી ભરવા જ માગે છે એવું આપણને એમાં દેખાય છે કે મહમૂદ છે એમણે સિપાહી ખરીદ્યો છે અને મોહસિન છે એમને ભિસ્તી ખરીદ્યો છે। હવે એના પછી નૂરે કો વકીલ से प्रेम है, કે નૂરે છે જે એમના મિત્ર એમને તો જે વકીલ છે એ રમકડાની દુકાનેથી વકીલ પસંદ આવ્યો છે। काला चोगा, नीचे सफेद अचकन, अचकन के सामने की जेब में घड़ी, सुनहरी जंजीर, एक हाथ में कानून का पोथा लिए हुए मालूम होता है कि केवुं छे? काला चोगा, चोगा એટલે કોટ, જે કાળા કલરનો કોટ, નીચે સફેદ અચકન, નીચે સફેદ અચકન એટલે શર્ટ, કે નીચે સફેદ શર્ટ પહેરેલો છે ને અચકન કે એની સામેના જે ખીચામાં ઘડિયાળ રાખેલી છે અને હાથમાં સોનેરી જંજીર રાખેલી છે અને હાથમાં કાનૂન કા પોથા, પોથા એટલે કે ચોપડા, પુસ્તક, અને હાથમાં કાનૂનના પુસ્તક જોવા, કાયદાના પુસ્તકો જોવા મળે છે। अभी किसी अदालत से जिहर या बहस के लिए चले जाए, અને એવું જ લાગે કે હમણાં જ કોઈ અદાલતની અંદર એ કોઈ કેસ લડવા માટે એ જઈ રહ્યો હોય એવું આપણને આભાસ થાય। એ सब दो दो पैसों के खिलौने, કે જે વકીલ, ભિસ્તી, સિપાહી આ બધા જે રમકડાઓ છે એ રમકડાનો ભાવ 2-2 પૈસા હતો। हामिद के पास कुल 3 पैसे, અને હામિદની પાસે 3 પૈસા હતા। इतने महंगे खिलौने कैसे ले, કે આવા મોંઘા રમકડા છે એ કઈ રીતના લે? ખિલોને કहीं હાથ से छूट पड़े तो चूर चूर हो जाए, અને એમાં એ રમકડા છે કદાચ હાથમાંથી પડી જાય તો તરત જ તૂટી જવાના હોય છે, એ કંઈ લાંબો સમય ચાલવાના હોતા નથી। જરા સા પાણી પડે તો સારા રંગ ધૂલ જાય, અને એમાંય જો એ ભીના થાય તો એનો જે રંગ છે, જે રમકડા ઉપર લગાડેલો કલર છે એ કલર પણ જતો રહે છે। એસે ખિલોને કિસ કામ કે, હવે આવા રમકડા શું કામના કે જે આપણે પડે તો તૂટી જાય કે ભીના થાય તો એનો જે કલર છે એ પણ ચાલ્યો જાય। ઉन्हें लेकर
वहाँ क्या करेंगे। હવે આવા રમકડા લઈ અને શું કરશે ત્યાંથી આપણે આગળ જોઈએ। ખિલોને કે બાદ મીઠાઈ આતી હૈ, કે આ જે રમકડા છે કે જેમાં મોહસિન પિસ્તી લીધો છે, મહમૂદે સિપાઈ લીધો છે, નૂરે વકીલ લીધો છે, તો આ બધી રમકડાઓની દુકાનો પૂરી થયા પછી એ મીઠાઈઓની દુકાન આવે છે। કિસીને રેવડિયા લી, કિસીને ગુલાબ જાંબુન, કિસીને સોહન હલવા, મજે સે ખા રહે। તે મીઠાઈઓની દુકાન આવી એટલે કોઈ રેવડી લીધી, કોઈએ ગુલાબ જાંબુ લીધા, તો કોઈ હલવો લીધો, અને આ બધી વસ્તુ મજેથી ખૂબ આનંદપૂર્વક તેઓ ખાઈ રહ્યા છે। હામિદ બિરાદરી મેં પૃથક હૈ, હામિદ આ બધાની બિરાદરી, બિરાદરી એટલે બરાબરીમાં, પૃથક એટલે અલગ હતો, કે હામિદ આ બધાએ જે કર્યું એ એમણે કર્યું ને એટલે આ બધાની સરખામણીમાં તે થોડોક અલગ હતો। અભાગે કે પાસ 3 પૈસે, હવે અભાગે એટલે અગાઉ પણ આવી ગયો આપણે આ શબ્દ, આવા કમનસીબવાળા કે આવા એની પાસે તો માત્ર 3 જ પૈસા હતા। ક્યો નહીં કુછ લેકર ખાતા, કે રે કેમ ખાવાનું તો લઈ શકે ને, કેમ કાંઈ ખાવાનું પણ લેતો નથી। લલચાઈ આંખો સે સબકી ઓર દેખતા, કે લાલચ ભરી આંખોથી એ બધાની સામે જુએ છે। मिठाइयों के बाद कुछ दुकानें लोहे की चीज़ों की है, કે મીઠાઈઓની દુકાન પૂરી થઈ ગઈ પછી એ કેટલીક લોહે એટલે લોખંડની દુકાનો આવતી હતી। કુછ ગિલટ ઓર કુછ નકલી ગહેનોं की, કે કેટલાક એ સાધનો અને કેટલાક નકલી ઘરેણાઓની દુકાનો હતી। લડકો કે લીએ યહાં કોઈ આકર્ષણ નહીં, કે આમ કોઈ બાળકો માટે એ કોઈ આકર્ષણ બહુ બાળકોને ગમે નહીં, કેમ કે નહોતા રમકડા કે નહોતું કંઈ મીઠાઈ મળતી, એટલે લોખંડની દુકાનો આવી તો એમાં બાળકો માટે કોઈ આકર્ષણ બહુ હતું નહીં। વે સબ આગે બઢ જાતે, એટલે કે જે બધા છે એના મિત્રો એ આગળ ચાલ્યા જાય છે। હામિદ લોહે કી દુકાન પર રૂક જાતે, હામિદ છે એ એક લોખંડની દુકાને ઊભો રહી જાય છે। કहीं ચિમટે રખે હુએ હે, કે ત્યાં કેટલાક ચિમટે, ચિમટે એટલે ચીપિયા રાખવામાં આવેલા છે। ઉસે ખ્યાલ આયા દાદી કે પાસ ચિમટા નહીં હે, એને વિચાર આવ્યો, ખ્યાલ આયા એટલે એને વિચાર આવ્યો કે દાદી પાસે ચિમટા, ચિમટા એટલે ચીપિયો નથી। તવે સે રોટી ઉતારતી હે તો હાથ જલ જાતે, તવે સે જે એમની તાવડી છે એ તવા ઉપરથી એ જ્યારે રોટલી ઉતારે છે ત્યારે એનો હાથ બળે છે, કે એના હાથ ધગી જવાય છે। અગર વહ चिमटा ले जाकर दादी को दे तो कितनी प्रसन्न होती, કે જે ચીપિયો છે એ લઈ અને એમના દાદીમાને આપી દે તો એ દાદીમા છે ખૂબ જ પ્રસન્ન એટલે રાજી થશે। ઉનકી ઉંગલિયા કભી ન, અને એની આંગળીઓ છે જે રોટલી બનાવતી વખતે એ તવાને એટલે કે જે તાવડી છે એને અડવાથી એ દાજી જવાય છે, ધગી જવાય છે, ગરમ હોય છે, તો એ જો ચીપિયો લઈ અને એને દાદીમાને આપી દે તો એને દાદીમા પણ ખૂબ ખુશ થશે અને રોટલી બનાવતી વખતે એની આંગળીઓ પણ ક્યારેય દાઝશે નહીં, ધગશે નહીં। ઘર મેં એક કામ કી ચીજ હો જાયગી, અને ઘરમાં એક ઉપયોગી એવી વસ્તુ પણ આવી જશે। ખિલોને સે ક્યા ફાયદા, કે આ રમકડા લેવાથી શું ફાયદો। વ્યર્થ में पैसे खराब हो गए, કે નકામા, વ્યર્થ એટલે નકામા, નકામા પૈસા ખરાબ થાય, અને એ કંઈ જરા દેર તો ખુશી હોતી હૈ, કે જરા દેર એટલે થોડો સમય જ રમકડા લીધાનો આનંદ થાય છે, કે લાંબો સમય સુધી એ રમકડાનો આનંદ હોતો નથી। ફિર તો ખિલોને કી ઓર કોઈ આંખ ઉઠાકર ભી નહીં દેખતા, અને પછી થોડા દિવસો પછી તો એ રમકડાની સામે પણ કોઈ જોતું નથી। યા ફિર ઘર પહોંચતે પહોંચતે ટૂટ ફૂટ કર બરબાદ હો જાય, અને કાં તો એ ઘરે પહોંચતા પહોંચતા જ એ તૂટી જાય છે અને પૈસા બરબાદ થઈ જાય છે। ચિમટા તો કિતને કામ કી ચીજ है, અને ચીપિયો છે એ તો ખૂબ જ ઉપયોગી વસ્તુ છે। રોટિયા તવે સે ઉતાર લો ચૂહે મેં શેક લો, અને એ ચીપિયાનું શું કામ છે તો કે રોટી છે એ પોતાની તાવડી કે લોઢી છે એના પરથી ઉતારી લ્યો અને એ ચૂલા ઉપર ડાયરેક્ટ એ ચીપિયાથી રોટલી પકડી અને શેકી પણ શકાય છે। કોઈ આગ માંગને આયે તો ચટ ચટ ચૂલે સે આગ નિકાલ કર ઉસે દે દો, અને કદાચ કોઈ અગ્નિ માગવા આવે કે આગ માગવા આવે તો તરત ચીપિયાથી એ કોલસો પકડી અને આપણે એને દઈ શકીએ છીએ।
अम्मा बेचारी को कहाँ फुर्सत है कि बाजार जाए और पैसे ही कहाँ मिलते हैं કે એને માતા બિચારી કે અમ્મા એટલે કે એને જે દાદીમાં છે એની વાત એને ક્યાં એટલો સમય છે ફુરસદ એટલે કે એને સમય ક્યાં છે એટલો કે બજાર જાય અને એ આટલા પૈસામાં લાવે રોજ હાથ ચલા લેતી હે કે જે પૈસા મળે એમાં જ પોતાનું ઘર છે એ ચલાવી લે છે અને રોજ હાથ જલા લેતી અને આમ એ ચીપિયો લે નહીં અને આમ રોટલી બનાવતા બનાવતા રોજ પોતાનો હાથ છે એ દાજી જતો હોય છે આમ વિદ્યાર્થી મિત્રો, જે આપણે પાઠ સમજ્યું એના આધારે 5 પ્રશ્નો હોમવર્કમાં છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર लिखिए नीचे लखेला प्रश्नों जवाब आपो। पहला प्रश्न है हामिद के पास कितने पैसे थे जे આપણે પાઠમાં જોયું છે। બીજો પ્રશ્ન છે મોહમ્મદ ને कौन सा खिलौना खरीदा કે મોહમ્મદે કયો રમકડું ખરીદ્યું હતું। પછી ત્રીજો પ્રશ્ન છે નૂરે ने मेले में क्या खरीदा કે નૂરે મેળામાં શું ખરીદ્યું હતું। चौथो प्रश्न है मोहसिन ने कौन सा खिलौना खरीदा तो मोहसिन कयो रमकड़ो खरीद्यो हतो। पांचमो दुकानों में कौन कौन सा खिलौना मिल रहे थे ये दुकान में कया कया रमकड़ाओ मળી રહ્યા હતા। આ બધા પ્રશ્નો જવાબ આપવાના છે।